અમદાવાદની જેતલપુર એપીએમસીમાં પણ લાઈન લાગેલી પડી છે, જેમાં બચેલો પાક લઈ અને જે ખેડૂતો છે તે જેતલપુર એપીએમસી ખાતે પહોંચી ગયા છે। ડાંગરનો પાક લઈ અને ખેડૂતો વેચવા માટે એપીએમસી ખાતે પહોંચ્યા છે અને જ્યાં જેતલપુર એપીએમસી ખાતે તેમની મોટી કતાર જોવા મળી રહી છે। ખેડૂતો પોતાનો બચેલો જે પાક ડાંગરનો છે તેને લઈ અને વેચવા માટે એપીએમસી ખાતે પહોંચ્યા છે। ડાંગરનો સારો ભાવ મળે તેવી આશા અત્યારે ખેડૂતો રાખી રહ્યા છે। કમોસમી માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા। ત્યારે દીપાવલીના પર્વ બાદ હવે એપીએમસી માર્કેટ ખુલ્યું છે। જે ખેડૂતોનો પાક બચી ગયો છે ડાંગરનો, તે વેચવા માટે એક આશા સાથે આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે જેતલપુર એપીએમસી બજારના દ્રશ્યો છે। એક તરફ અમદાવાદમાં કમોસમી વરસાદ જે જોવા મળ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક એપીએમસી માર્કેટ પણ અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યું છે। માત્ર થોડાક જ વેપારીઓ છે કે જે આવ્યા છે અને અત્યારે જે ડાંગરની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। વરસાદના કારણે જે વેપારીઓ છે તેમને પણ જે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે રીતે ગઈકાલે સાંજે વરસાદ પડ્યો ત્યારબાદ તેમને પણ ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે તે ભોગવવાનો વારો છે તે અત્યારે આવી રહ્યો છે। બીજી તરફ જે ખેડૂતો છે તે અત્યારે હાલ વેચાણ માટે અહીંયા આવી રહ્યા છે અને જોઈ શકાય છે કે ખેડૂતો દ્વારા જે વેચાણ કરવામાં આવ્યું છે ડાંગરનું, તેને લઈને અત્યારે હાલ તેઓ એક આશા સાથે જ્યારે અહીંયા જેતલપુર એપીએમસી માર્કેટની અંદર આવેલા જોવા મળી રહ્યા છે। તો ગઈકાલે પડેલા વરસાદના કારણે આજે જે જેતલપુર એપીએમસી જે યાર્ડ છે તેની અંદરનો જે ખાસ કરીને આ જોઈ શકાય છે કે માલ છે, જે વેપારીઓનો માલ છે તે પણ પલળી ગયેલો જોવા મળી રહ્યો છે। વેપારી સાથે વાતચીત કરીશું। કમોસમી વરસાદે હાલ બેહાલ કરી દીધા છે, ત્યારે એપીએમસી માર્કેટમાં શું પરિસ્થિતિ છે? એપીએમસી માર્કેટમાં વરસાદના હિસાબે અત્યારે એટલી તકલીફ છે કે ખેડૂતોના માલ અમે લઈએ છીએ પણ બહાર ઢગલા કરી તો ગમે ત્યારે વરસાદ આવી જાય છે। અમારે પણ અઢળક નુકસાન થયેલું છે, કેમ કે કોઈ બી માલ સૂકો લઈ તો નક્કી જ નથી હોતું ક્યારે વરસાદ આવે। કાલ સાંજે વરસાદ આવ્યો એમાં પણ અઢળક નુકસાન થયું। ડાંગર બી પલળી ગઈ, બારદાન પણ પલળી ગયા, તમે જોવો છો। બિલકુલ જે રીતે જોઈ શકાય છે કે આજે અહીંયા બહાર મૂકવામાં આવેલા બારદાનો છે તેમાં પણ ડાંગર ઉગી નીકળી છે, કારણ કે વરસાદ જે આવ્યો, વરસાદના કારણે એપીએમસી માર્કેટની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આપ અહીંયા આવ્યા છો, ડાંગરને જે પાક જે બચી ગયો તેમાં અત્યારે શું પરિસ્થિતિ છે? નેચેથી પાણી બેઠું, બંધ ઢગલા કર્યા છે ને એટલે નેચેથી પાણી બેઠું, ઉપર ટાટ પછી ઢોકી છે પણ જમીન ઉપરથી એ પાણી જ્યું છે એટલે નુકસાન બહુ છે અમારા। અત્યારે જે માલ આવી રહ્યો છે કેવો આવી રહ્યો છે? માલ એકદમ પલળેલો, તકલીફવાળો, ઉગી ગયેલો માલ, માટી સાથે માલ આવી રહ્યો છે કે જે માલ અત્યારે સાચવી બી ના શકીએ અને કોઈ વેપારી લઈ બી નથી લેતા, એવી વેપારીઓની બી કફોડી પરિસ્થિતિ। બિલકુલ, તો જે રીતે એપીએમસી માર્કેટ યાર્ડની અંદર જે માલ આવી રહ્યો છે તેની ગુણવત્તા ખૂબ ખરાબ છે, કારણ કે વરસાદના કારણે જે પરિસ્થિતિ સામે આવી છે અને અત્યારે હાલ વેપારીઓને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે। તો બીજી તરફ જે ખેડૂતો છે તે ખેડૂતો જે આવી ગયા છે ડાંગરનો જે તેમણે જે પાક જે તેમનો બચી ગયો તે પાક લઈને ત્યારે ખેડૂતો સાથે પણ જે રીતે વાતચીત કરવાનો જે પ્રયત્ન પણ કરીશું, કારણ કે તેમને શું માલ જેટલો લઈને આવ્યા હતા અને તેની સામે તેમને જે વળતર મળવું જોઈએ, જે કે કયા પ્રકારનું જે વળતર તેમને મળ્યું છે તેને લઈને તેમની સાથે પણ આપણે જે વાતચીત છે તે કરીશું, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે કે વરસાદના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો છે તે આવ્યો છે। ક્યાંથી આવ્યા છો આપ અને કઈ રીતનાનો જે આપ લઈને આવ્યા છો ડાંગર, તે કેવો ભાવ કેવો મળ્યો છે? ભાવ તો કશું હાલ્યો નહીં, મેજડાથી આવ્યા 12 લઈને આવ્યા હતા આપ માલ અને શું માર્કેટમાં શું પરિસ્થિતિ જોવા મળી? 150 મણ જેવી ડાંગર। આજે રાત્રે બહુ વરસાદ આવ્યો, બધું પલળી ગયું હતું। શું ભાવ શું મળ્યો તમને? 381 રૂપિયા। કેટલો મળવો જોઈએ? જો વરસાદ ન હોત તો કેટલો મળત? તો ભાવ મળે 400 ઉપર। બિલકુલ, એટલે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે ભોગવી રહ્યા છે, કારણ કે જો વરસાદ ન હોત તો કદાચ તેમને વધુ સારો ભાવ મળી શકત। અન્ય પણ ખેડૂતો છે ડાંગરનો આ પાક લઈને આવ્યા, જે બચી ગયેલો પાક હતો તે લઈને આવ્યા, એક આશા સાથે આવ્યા હતા અને શું ભાવ મળ્યો? અમે આવ્યા હતા 400 450 ભાવ મળ્યા, પતા 380 300